આગળ વાત સુરતની કે જ્યાં પોદાર માર્કેટમાં પાણી ઓસરતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। વરાછા રોડ પરની પોદાર માર્કેટમાં 2 દિવસ બાદ પાણી ઓસર્યા। બેઝમેન્ટમાં આવેલી 150 થી 200 દુકાનોમાં માલસામાન પલળી ગયો છે। દુકાનમાં સામાન પલળી જતા વેપારીઓને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો। દુકાનોમાં કામ કરતા સ્ટાફની નોકરી પર પણ સંકટ તોડાયું છે। જો કે પાણી ઓસર્યા બાદ દુકાનો ખોલતા અંદર કાદવ જોવા મળ્યા। એસી, ટીવી, કમ્પ્યુટર સહિતની ઇલેક્ટ્રિક વસ્તુઓને નુકસાન પણ પહોંચ્યું છે તો દુકાનમાં રહેલા ફર્નિચરને પણ વરસાદી પાણીથી નુકસાન પહોંચ્યું। પાણીમાં ગરકાવ થતા 100 થી વધુ જેટલા 2 વ્હીલર્સને પણ ભારે માત્રામાં નુકસાની પહોંચી છે। સુરતના પોદાર માર્કેટમાં ભરાયેલું પાણી પાણી ઓસરું છે। એ પાણી માર્કેટમાંથી પંપો દ્વારા બહાર કાઢવામાં આવતા એ પાણી દૂર થયા બાદના એ દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે। એ નુકસાનીના દ્રશ્યો જ્યારે પાણી ભરાયું ત્યારે એ સમય ન મળ્યો માલ સામાન બહાર કાઢવાનો વેપારીઓને, જેના કારણે એ સામાન દુકાનોમાં જ અંદર પાણીમાં ગરકાવ થયો। એક બે નહીં પરંતુ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરની એ દુકાનો મળીને 150 થી 200 જેટલી દુકાનોમાં નુકસાન, કરોડો રૂપિયાનું નુકસાન અહીંયા માનવામાં આવી રહ્યું છે। અને એના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં દુકાનના માલિકો, કર્મચારીઓ અહીંયા કામે લાગ્યા છે વસ્તુઓ બહાર કાઢવામાં, અને સામાન અહીંયા જોઈ શકાય છે નીચે પડેલો હવે ભંગારની સ્થિતિમાં સામાન આવી ચૂક્યો છે। આપણી દુકાન છે, સ્થિતિ શું છે? કોઈ પણ વસ્તુ બચી છે કે નહીં, અને કેટલા કલાક બાદ આ પાણી અહીંયાથી બહાર નીકાળવામાં આવ્યા? જી, હવે સ્થિતિમાં તો એવું છે અને બચવામાં તો એવું છે, બધું ઝીરો થઈ ગયું છે। આપ લોકો જોઈ શકો છો કે આ જે સ્થિતિમાં છે એ બધું અત્યારે કચરામાં એસએમસીની ગાડી આવીને સીધું બધું અમે કચરામાં જ નાખીએ છીએ। કેટલા કલાક થયા અહીંયાથી પાણી નીકળાય? અને કલાકમાં સમજો કે જ્યારથી પાણી આવેલું સાથે કે આજે 9 તારીખ થઈ ગઈ છે। રાતે સવારે આખી રાત અમે બેઠા, સવારે 9 વાગે પાણીનો નિકાલ થોડો થયો છે। એટલે 2 દિવસ થઈ ગયા? હા, 2 દિવસ પરફેક્ટ થઈ ગયા છે।